આજનું પ્રાર્થના સંમેલન તારીખ 13 જાન્યુઆરીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો શબ્દ છે અંગ્રેજીમાં સ્ટોપ, STOP, ગુજરાતીમાં અચકાવું, હિન્દીમાં રૂકના અને સંસ્કૃતમાં પ્રયાગભંગ. આજનો સુવિચાર: સુખનો એક દરવાજો બંધ થાય તો જ બીજો ખુલે છે, પરંતુ આપણે મોટા ભાગે બંધ દરવાજા સામે તાકી રહીએ છીએ, તેથી ખુલ્લો દરવાજો દેખાતો નથી. લખ્યું છે હેલન કેલરે. આજનો કોયડો: જન્મ થયો વનમાં નાચ કરે છે, જળમાં હાલક ડોલક થતી એ તો ચાલે છે પવનના સંગમાં. જવાબ છે આ કોયડાનો હોળી. આજના ઇતિહાસની વાત કરીએ મિત્રો, 13 જાન્યુઆરી 1991ના રોજ ત્રિભુવનદાસ લુહારનો નિર્વાણ દિવસ હતો. 13 જાન્યુઆરી 1949ના રોજ ભારતના પ્રથમ અવકાશી યાત્રી શ્રી રાકેશ શર્માનો જન્મદિવસ હતો. 13 જાન્યુઆરી ગુજરાત પોલીસના વિશ્વાસ અને સાયબર આશ્વાસનના પ્રોજેક્ટનો શુભારંભનો દિવસ હતો. મિત્રો, તો આજના દિન વિશેષમાં આપણે ચર્ચા કરવાના છીએ રાકેશ શર્માના જન્મદિવસ વિશેષ વિશે. તો ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949ના રોજ પટિયાલા, પંજાબ ખાતે થયો હતો. તેનું પૂરું નામ દેવેન્દ્રનાથ શર્મા. બાળપણથી જ તેઓ હવામાં વિમાન ઉડાવવાના સપનાઓ જોતા હતા. તેમણે હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કરેલો. તેમણે નિજામ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી. રાકેશ શર્માએ વર્ષ 1966માં એરફોર્સની કેટેક્સની તાલીમ લેવાની શરૂઆત કરેલી. તેઓએ વર્ષ 1970માં ભારતીય હવાઈ દળ પાયલટ ઓફિસર તરીકે જોડાયા હતા. વર્ષ 1971માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તેઓએ MiG-21 ઉડાવેલ. 3 એપ્રિલ 1984ના રોજ સુયોજ T-11 અવકાશ યાત્રા દ્વારા રાકેશ શર્માએ અવકાશ તરફ પ્રયાણ કરેલ. રાકેશ શર્માએ અવકાશમાં 7 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી સમય વિતાવેલ. અવકાશમાંથી પરત ફર્યા બાદ રાકેશ શર્માને સોવિયત યુનિયન દ્વારા સોવિયેત સંઘના હીરોનું બિરુદ અપાયું હતું. ભારત સરકારે તેઓને સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરેલા. રાકેશ શર્મા જ્યારે અવકાશમાં ગયા ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે અંતરિક્ષમાંથી ભારત દેશ કેવો દેખાય છે. તેના જવાબમાં રાકેશ શર્માજીએ કહ્યું હતું કે સારે જહાં સે અચ્છા હિન્દુ સિતા હમારા. વર્ષ 2009માં ઇસરોએ યોજેલા ભારતના ટોચના વૈજ્ઞાનિકોમાં સંમેલનમાં રાકેશ શર્માએ ભાગ લીધો હતો અને વિશ્વના પ્રથમ અવકાશ યાત્રી યુરી ગેગરીન હતા, જેઓ રશિયાના હતા. ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી કલ્પના ચાવલા પણ પ્રથમ ભારતીય મહિલા તથા સુનીતા વિલિયમ્સ બીજા ભારતીય મહિલા અંતરિક્ષ યાત્રી હતા. મિત્રો, આ પણ જાણ માટે અગત્યનું છે. હવે આપણે આજના પ્રશ્નો વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો. તો નંબર 1, વૈષ્ણવજન તો તેને રે કહીએ. આ પ્રભાતિયું કોને લખ્યું છે? જવાબ આવશે નરસિંહ મહેતાજીએ. નંબર 2, પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમુદ્ર દ્રષ્ટિએ સર્વ સમાન. આ વાક્ય કોણે કહેલ છે? જવાબ આવશે ફરીથી નરસિંહ મહેતાજીએ. નંબર 3, નરસિંહ મહેતાના પદો કયા નામે જાણીતા છે? જવાબ આવશે પ્રભાતિયા. નંબર 4, રાજપૂત રાજકુમારી મીરાબાઈ કયા રાજ્યના પુત્રી હતા? જવાબ આવશે મેળતા રાજવી. શ્રી કૃષ્ણને ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. જવાબ આવશે મીરાબાઈ. આજની કહેવત: ઓકી દાતણ જે કરે નરડે હરડે ખાય ત્યાં ન વૈદ જાય. મિત્રો, દરરોજ આ પ્રાર્થના સંમેલનની PDF ફાઇલ મેળવવા તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. મિત્રો, આ વિડીયોનો હેતુ બનાવવાનો માત્ર એકને એક છે. બાળકો આગળના દિવસે આ વિડીયોનું વાંચન કરીને જો પ્રાર્થના સંમેલનમાં બોલશે તો તેને ભૂલ પણ નહીં પડે અને બાળકો થોડું વાંચતા પણ થશે અને જનરલ નોલેજના પ્રશ્નો એડવાન્સમાં ગ્રહણ કરતા થશે અને તે દરમિયાન પ્રાર્થના સંમેલનમાં પણ બાળકો જવાબ સહેલાઈથી આપી શકે છે. મિત્રો, બીજું ખાસ જણાવવાનું કે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે, તેનાથી અવશ્ય જોડાજો અને શૈક્ષણિક માહિતી તમામ નવી અપડેટો મેળવવા અમારી સાથે અપડેટ રહેવા માટે જરૂરથી જોડાશો અમારા વોટ્સએપ ગ્રુપમાં. બીજું ખાસ મિત્રો, ભણે ગુજરાત આગળ વધે ગુજરાત વિન હેલ્પ એજ્યુકેશન પબ્લિકેશન દ્વારા વિન જવાહર બુક, વિન NMMSની બુક, વિન PSCની બુક અને વિન SSCની બુક મિત્રો આ મહિનાના અંત સુધીમાં તમામનું નોટિફિકેશન આવી જશે. ખાસ કરીને NMMS અને PSCની પરીક્ષાના રાહ જોતા વિદ્યાર્થીઓ માટે
તો મિત્રો તૈયારી કરવા માટે પણ આ ચેનલ ઉપર અદ્યતન નવા વિડીયો પણ મૂકવામાં આવશે. અને મિત્રો શિષ્યવૃત્તિ માટેની આ તમામ બુકો વ્યાજબી ભાવે મેળવવા તમે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક પણ કરી શકો છો અને વોટ્સઅપ ઉપર મેસેજ પણ કરી શકો છો. મિત્રો ફરીથી મળીશું અવનવા વિડીયો સાથે. ત્યાર સુધી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો અને બેલ નોટિફિકેશન ઓન રાખવાનું ભૂલશો નહીં મિત્રો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.